હોમવર્કમાં આપેલા ખૂબ જ એક નાનકડા દાખલાના સોલ્યુશનની ચર્ચા કરું છું. આ સોલ્યુશનની વાત એટલા માટે કરું છું કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આટલા કેવા નાનકડા દાખલાના જવાબ મોકલેલ નથી. તો કદાચ એને સોલ્યુશન કઈ રીતે થશે એ ખ્યાલ નથી આવતો, તો એના માટે હું ચર્ચા કરી દઉં. રકમમાં માત્ર એટલી માહિતી હતી કે 200 ગ્રામ દળના એલ્યુમિનિયમનો ગોળો છે. એના તાપમાનમાં 26 ડિગ્રી સેલ્સિયસ થી 66 ડિગ્રી સેલ્સિયસ કરવા માટે જરૂરી ઉષ્મા કેટલી? ઉપરાંત આ એલ્યુમિનિયમની ઉષ્માધારિતા કેટલી? આવા બે પ્રશ્ન પૂછ્યા છે. તો તાપમાનનો ફેરફાર 26 ડિગ્રી સેલ્સિયસ માંથી 66 ડિગ્રી સેલ્સિયસ કરવો છે. તો તાપમાનનો ફેરફાર 66 ઓછા 26 થઈ અને 40 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરવો છે. એના માટે આપવી પડતી ઉષ્મા Q ગણવાની છે. ઉપરાંત ઉષ્માધારિતા જેને થિયરીમાં આપણે કેપિટલ S વડે દર્શાવ્યું છે એ ગણવાનું પૂછ્યું છે. રકમમાં તમને સ્મોલ c બરાબર 0.215 કેલરી ગ્રામ ઇનવર્સ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ આપેલ છે. જો સ્મોલ c એટલે વિશિષ્ટ ઉષ્માધારિતા, તો વિશિષ્ટ ઉષ્માધારિતા IP છે અને ઉષ્માધારિતા પૂછી છે. થિયરીમાં બંને રાશિઓ સ્પષ્ટ સમજેલા છીએ. પેલા ઉષ્માધારિતા ભણ્યા હતા, પછી વિશિષ્ટ ઉષ્માધારિતા ભણ્યા હતા. પણ એક વસ્તુ ધ્યાન આપજો, આ જગ્યાએ દળ ગ્રામમાં છે, તાપમાનનો ફેરફાર ડિગ્રી સેલ્સિયસમાં છે, વિશિષ્ટ ઉષ્મામાં ગ્રામ અને ડિગ્રી સેલ્સિયસ છે, તો કોઈ એકમ કન્વર્ટ કરવાની જરૂર નથી. આ જ આંકડાઓ સાથે આપણે ગણતરી કરશું ને તો ઉષ્માનો જવાબ, વિનિમય પામતી ઉષ્માનો જવાબ કેલરીમાં મળશે. ઉપરાંત ઉષ્માધારિતાનો જવાબ આ જ જે એકમો આપણી પાસે આપેલી માહિતીમાં છે એ એકમોના સંદર્ભમાં જ જવાબ આવશે. એટલે અહીંયા કોઈ એકમ કન્વર્ઝન નથી કરતા. નહીં તો જનરલી આપણા મગજમાં શું હોય કે દળ ગ્રામમાં છે તો એને કિલોગ્રામમાં ફેરવું ન જોઈએ. હા, ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવવાનું ત્યારે કરવું પડે કે જો આ વિશિષ્ટ ઉષ્મામાં ગ્રામની બદલે કિલોગ્રામમાં આપેલું હોય તો. અત્યારે વિશિષ્ટ ઉષ્માધારિતા જેને સ્મોલ c દર્શાવ્યું છે એને આપણે સ્મોલ s વડે દર્શાવેલું છે. ઘણી બધી જગ્યાએ વિશિષ્ટ ઉષ્માધારિતા જેને માત્ર વિશિષ્ટ ઉષ્મા કહેવાશે એને સ્મોલ s ની બદલે સ્મોલ c વડે દર્શાવાશે. તો વિશિષ્ટ ઉષ્માધારિતા અથવા તો વિશિષ્ટ ઉષ્મા બે એક જ વસ્તુ. સ્મોલ s વડે દર્શાવાય અથવા સ્મોલ c વડે દર્શાવાય, એ બંને સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તો આપણે જેની ચર્ચા કરવી છે એના માટે પેલી રાશિ જે પૂછી છે ને એ વિનિમય પામતી ઉષ્મા Q બરાબર થિયરીમાં આવેલા એકદમ સિમ્પલ સૂત્રનો ઉપયોગ છે Cm ડેલ્ટા T. અહીંયા આપણે સ્મોલ s દર્શાવ્યું તો એની જગ્યાએ હવે અહીંયા સ્મોલ s ની બદલે સ્મોલ c દર્શાવીએ છીએ. સંજ્ઞા જુદી છે, સૂત્ર એ જ છે, રાશિ પણ એ જ છે. Q બરાબર C નું મૂલ્ય આપણે 0.215, M નું મૂલ્ય 200, તાપમાનનો ફેરફાર 40. સીધો આ ત્રણ આંકડાઓનો ગુણાકાર કરશો ને તો તમે ખાલી એક કામ કરો, આની સાથે આ બે એકમો ગુણાવશો ને તો અહીંયા ગ્રામ અને ગ્રામ ઇનવર્સ કેન્સલ, ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ કેન્સલ, તો વધ્યું શું? ખાલી કેલરી. તો તમને વિનિમય પામતી ઉષ્માનો જવાબ કયા એકમમાં મળશે? કેલરીમાં. નો ડાઉટ જૂલમાં પૂછ્યો હોય તો કન્વર્ટ કરવો પડે, પણ એના માટેનું કન્વર્ઝન અલગથી હું તમને કહીશ. અત્યારે આપણે જે ચર્ચા કરીને એમાં Q નો જે જવાબ મળશે એ 1720 કેલરી, આટલો જવાબ આવશે. તો બીજી રાશિ જે પૂછી છે ઉષ્માધારિતા. ઉષ્માધારિતાને આપણે કેપિટલ S દર્શાવીએ છીએ, પણ હું તમને ધ્યાન દોરી દઉં, ઘણી જગ્યાએ ઉષ્માધારિતાને ઇંગ્લિશમાં હીટ કેપેસિટી કહેવાય, તો એને HC વડે દર્શાવેલું પણ જોવા મળશે. અને એના માટે આપણી પાસે સૂત્ર છે વિનિમય પામતી ઉષ્માના છેદમાં તાપમાનનો ફેરફાર. યાદ કરાવું, ઉષ્માધારિતા થિયરીમાં ભણ્યા છીએ
ત્યારે તાપમાનમાં 1 એકમનો ફેરફાર કરવા માટે વિનિમય પામતી ઉષ્માને ઉષ્મા ધારિતા કહેવાય. કેપિટલ એસ સંજ્ઞા છે એટલે આવું ખાસ અલગ સિમ્બોલ કર્યું છે. એને હીટ કેપેસિટી HC વડે પણ દર્શાવાશે. તો એક ને એક રાશિની બબે સંજ્ઞા હોય, જેમ કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા સ્મોલ એસ અથવા સ્મોલ સી, ઉષ્મા ધારિતા હીટ કેપેસિટી HC અથવા કેપિટલ એસ. પણ આમાં ક્યુ નો જે જવાબ મળ્યો છે એ 1720. તાપમાનનો ફેરફાર છે એ 40 ડિગ્રી સેલ્સિયસનો. અને એ રીતે કેપિટલ એસ નો જે જવાબ મળશે ને એ ઉપર ઉષ્મા કેલરી એકમમાં છે, નીચે તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં છે. તો ઉષ્મા ધારિતાનો જે જવાબ મળશે ને એ આ ગુણોત્તરનો જવાબ 43 કેલરી પ્રતિ ડિગ્રી સેલ્સિયસ મળશે. જો આમ તો ઉષ્મા ધારિતાનો SI એકમ જૂલ પ્રતિ કેલ્વિન થાય, પણ અત્યારે આપણે સી કેલરીમાં આપી છે, તાપમાન ડિગ્રી સેલ્સિયસમાં આપ્યું છે, એટલે અત્યારે જવાબ આવે છે જૂલ પ્રતિ કેલ્વિન ની બદલે કેલરી પ્રતિ ડિગ્રી સેલ્સિયસમાં મળે છે. તો આવા જુદા પ્રકારના એકમ પણ તમને ધ્યાનમાં આવે. જુઓ, માત્ર આવા બે નાના સૂત્રોનો ઉપયોગ, ખૂબ જ નાનકડા બે સૂત્રોનો ઉપયોગ, છતાં ઘણા બધા જવાબ મોકલેલ નથી. તો કદાચ એમને ખ્યાલ ના આવ્યો કઈ રીતે સ્ટેપ્સ કરવાના છે, તો એટલા માટે મેં સોલ્યુશન કીધું. ઘણા એ જવાબ મોકલેલ છે, એમાં કોઈ કે એકમમાં ભૂલ કરેલી છે, કોઈ કે એકમ લખેલા જ નથી. એને મેં આ રીતના થોડી માહિતી સામે જવાબ આપી દીધેલો છે કે ભાઈ આ રીતના એકમ આવશે. ઘણા એ જૂલમાં કન્વર્ટ કરીને સ્ટેપ્સ કરેલા છે, પણ પ્રોપર વસ્તુ આ થશે. અને જો થિયરીમાં ભણ્યા હતા કે એમ દળના પદાર્થના તાપમાનમાં ડેલ્ટા ટી જેટલો ફેરફાર કરવા માટે વિનિમય પામતી ઉષ્મા ક્યુ ઉપરાંત ઉષ્મા ધારિતા કેપિટલ એસ બરાબર ક્યુ બાય ડેલ્ટા ટી, આવા સૂત્રોના ઉપયોગ સાથે નાના નાના પ્રશ્નો બને. આ એક MCQ બની શકે, આ બીજો MCQ બની શકે, એવું ધ્યાનમાં આવે એટલા માટે થઈને આવું એક નાનકડો દાખલો તમને જાતે ગણવા આપેલો હતો. એમાંથી ઘણા બધાએ ખૂબ જ તરત જ જવાબ આપેલા છે અને સાચા જવાબ આપેલા છે. અને એ આવા પ્રકારનું કામ સતત ચાલુ રાખે. છેલ્લે આપણે ચોથું ઉદાહરણ જે ગણ્યું ને એમાં કેવી સિચ્યુએશન હતી કે અમુક તાપમાન ધરાવતા પાણીમાં, જેમ કે ત્યાં આવ્યું હતું કે 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાં 0.15 કિલોગ્રામનો બરફનો ટુકડો નાખવામાં આવે છે. પાણીનું દળ 0.30 કિલોગ્રામ છે અને ત્યાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના પાણીમાં બરફનો ટુકડો નાખતા અંતિમ તાપમાન 6.7 ડિગ્રી સેલ્સિયસ થાય છે. ત્યાં આપણે બરફને પીગાળવા માટેની ઉષ્મા ગણી. પણ ત્યારે મેં તમને એક વધારાના પ્રશ્નની શક્યતાની ચર્ચા કરી હતી. એવો એક પ્રશ્ન હું તમને અત્યારે આપું છું. પેલા પ્રશ્નની વાક્ય રચના હું બોલું છું. સિચ્યુએશન સેમ છે, પણ મેં તમને એક વસ્તુ કીધી હતી કે ઘણી વખત તમને ઊંચા તાપમાન ધરાવતા પાણીમાં બરફનો ટુકડો નાખતા જે મિશ્રણ બનશે એનું અંતિમ તાપમાન કેટલું થાય ને એ ગણવાનું પૂછી શકાય. એવા પ્રકારની એક શક્યતાનો મેં ઉલ્લેખ કર્યો હતો. તો એ શક્યતાનો એક પ્રશ્ન જ જોઈ લઈ કે જેથી તમને ખ્યાલ આવે કે NCERT ના દાખલામાં કેવા ફેરફાર સાથે MCQ બને. તો હું જે પ્રશ્ન કહું છું એ એક MCQ છે, માત્ર મેં એના 4 વિકલ્પ અત્યારે લખેલા નથી. પણ જુઓ, આવી રીતના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 100 ગ્રામ બરફને, તો બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ આપ્યું છે, ન આપ્યું હોય તો હંમેશા બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ લઈ લેવાનું થાય. તો આટલા બરફને 100 ગ્રામ બરફને, એટલે બરફનું દળ આપ્યું છે 100 ગ્રામ, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 100 ગ્રામ પાણીમાં મૂકવામાં આવે છે. તો અહીંયા બરફનું દળ 100 ગ્રામ છે, પાણીનું દળ 100 ગ્રામ છે. જો આપણે ટેક્સનો દાખલો કર્યો હતો એમાં બરફનું દળ અને પાણીનું દળ જુદું જુદું હતું. અહીંયા બરફનું દળ 100 ગ્રામ છે, પાણીનું દળ 100 ગ્રામ છે. ફરી કહી દઉં કે બંને સરખા હોવા જરૂરી નથી, એ તો આ પ્રશ્નમાં બંને દળ સરખા છે. બીજું
ટેક્સ્ટ બુકના પ્રશ્નમાં 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં બરફ ઉમેરીએ છીએ, અહીંયા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાં બરફ ઉમેરીએ છીએ. પણ જો ઊંચા તાપમાને રહેલા પાણીમાં બરફ ઉમેરશું તો પાણીનું તાપમાન ઊંચા તાપમાનમાંથી ઘટીને નીચું થશે. અહીંયા પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ માંથી ઘટીને ધારો કે ટી જેટલું થાય છે, એટલે પાણી ઉષ્મા ગુમાવશે. તો આ ઊંચા તાપમાને રહેલું પાણી ઉષ્મા ગુમાવશે. તો સામે એ પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા બે જગ્યાએ ખર્ચાશે. હું ચોથા ઉદાહરણના સ્ટેપ્સ મૌખિક બોલું છું, જે ઓલરેડી સમજાવી ચૂક્યો છું કે ઊંચા તાપમાન રહેલા પાણી દ્વારા ગુમાવેલી ઉષ્મા, તો સામેની બાજુ આવશે કે બરફને પીગાળવા માટેની ઉષ્મા પ્લસ એ બરફનું તાપમાન, બરફમાંથી જે પાણી બન્યું એનું તાપમાન 0 માંથી ટી જેટલું થવા માટે વપરાતી ઉષ્મા. તો પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ માંથી ટી થાય છે. સામે જે બરફ પીગળે છે એ પેલા બરફ પીગળવા માટે ઉષ્મા વપરાય છે, પ્લસ બીજી ઉષ્મા જે વપરાશે એ પાણી, બરફમાંથી બનેલા પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ માંથી ટી થાય છે. તો એક જગ્યાએ પાણીનું તાપમાન 100 માંથી ટી થાય છે, ઓલું બરફમાંથી બનેલા પાણીનું તાપમાન 0 માંથી ટી થાય છે, અને એ મિશ્રણનું તાપમાન ટી ગણવાનું છે. મેં તમને ચોથા ઉદાહરણનું કામ પૂરું કર્યા પછી ખ્યાલ આપ્યો હતો કે જો અહીંયા 6.7 આપ્યું છે ત્યાં બંને જગ્યાએ ટી આવી જાય, અને એ પ્રમાણે સ્ટેપ્સ થાય. હજી એક બીજી વસ્તુ પણ ધ્યાન દોરી દઉં કે આ દાખલામાં બરફની ગલનગુપ્ત ઉષ્મા, જેને LF કહે છે, લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન, 80 કેલરી પ્રતિ ગ્રામ છે. ત્યાં ટેક્સ્ટ બુકમાં જ્યુલમાં આપેલી છે, અહીંયા કેલરીમાં છે. બીજું, પાણીની વિશિષ્ટ ઉષ્મા કયો અથવા તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા, બેમાંથી કોઈ પણ શબ્દ વપરાશે. જેને સ્મોલ c દર્શાવીએ કે સ્મોલ s દર્શાવીએ, એ પણ અહીંયા કેલરીમાં આપી છે. પણ જુઓ, તાપમાન દળ ગ્રામમાં આપ્યું છે, તાપમાન સેલ્સિયસમાં આપ્યું છે. આ જગ્યાએ સેલ્સિયસ અને ગ્રામ છે, માત્ર ઉષ્મા કેલરીમાં છે. તો અહીંયા પણ કોઈ પણ પ્રકારના એકમ કન્વર્ઝનની જરૂર નથી, એટલી તો હિન્ટ આપી દઉં છું કે ભાઈ અહીંયા એકમ કન્વર્ઝનની કોઈ જરૂર નથી, કાંઈ પણ આંકડાઓ ફેર કરવાની જરૂર નથી. માત્ર ચોથા ઉદાહરણના સ્ટેપ્સ ફોલો કરો, આ જ આંકડાઓનો ઉપયોગ કરો. એકમ કન્વર્ટ કરવાની એટલે જરૂર નથી કે ગલનગુપ્ત ઉષ્મા કેલરીમાં આપી છે, વિશિષ્ટ ઉષ્મા એટલે કે વિશિષ્ટ ઉષ્મા ધારિતા પણ કેલરીમાં આપી છે. એ સામસામે હોય, સમાન એકમ પદ્ધતિમાં હોય તો કન્વર્ટ કરવાની જરૂર ન હોય. એવી જ રીતે દળ છે બધે ગ્રામમાં છે તો કન્વર્ટ કરવાની જરૂર નથી. એટલે આ પ્રશ્નમાં કાંઈ કન્વર્ઝનની જરૂર નથી. માત્ર ચોથા ઉદાહરણ પ્રમાણેની જે સૂત્રાત્મક સ્ટેપ મેં લખ્યા હતા એમાં થોડા ઘણા ફેરફાર સાથે મિશ્રણનું અંતિમ તાપમાન ધારો કે કેપિટલ ટી છે એવું ધારીને કેપિટલ ટી ગણવાનું છે. આ જાતે પ્રયત્ન કરી એના સ્ટેપ્સ લખેલા પેજનો ફોટોગ્રાફ મને મોકલવાનો છે, જેથી તમને ટેક્સ્ટ બુકના દાખલાને પૂરેપૂરું મેં સમજાવ્યું હતું. ફેરફારની શક્યતાની ત્યારે ચર્ચા કરી હતી. વળી પાછું આ પ્રશ્ન આપતી વખતે પણ મેં મુખ્ય સ્ટેપ્સનો ઉલ્લેખ કરી દીધો છે. એકમ રિલેટેડ કઈ કન્વર્ઝનની જરૂર નથી એવી પણ સ્પષ્ટતા કરી નાખી છે કે જેથી એમાં કન્ફ્યુઝન ન થાય સ્ટેપ્સ કરતી વખતે. હવે થોડું જ કામ તમારી જાતે પ્રયત્ન કરવાનું છે અને મિશ્રણનું તાપમાન ટી ગણવાના સ્ટેપ્સ કરી અને એનો ફોટોગ્રાફ મને મોકલવાનો છે. અને આ રીતે કામ કરવાથી જો ટેક્સ્ટ બુકના પ્રશ્નો કેવી રીતે ચેન્જીસ થઈને બનશે ને એની પ્રેક્ટિસ થશે. ઘણી બધી વખત આવા પ્રકારનું કામ તમને મેં કરાવેલું છે અને સતત આ રીતના આપણે પ્રેક્ટિસ કરતી રહેવી જોઈએ. પાંચમું ઉદાહરણ પણ ખૂબ જ અગત્યનું છે. 1 કેલોરીમીટરમાં -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને, જો બરફ -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે, જો બરફનું તાપમાન ન આપ્યું હોય તો 0 ડિગ્રી સેલ્સિયસ લેવાનું. પણ
સ્પેસિફિક આ જગ્યાએ બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઓછું છે, બહુ નીચા તાપમાને રહેલો બરફ છે. તો -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3 કિલોગ્રામ બરફ છે, તો બરફનું દળ સ્મોલ m બરાબર 3 કિલોગ્રામ છે, એનું તાપમાન -12 ડિગ્રી સેલ્સિયસ છે. આ બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્માની ગણતરી કરો. બરાબર ધ્યાન આપજો. પ્રશ્નનું જે વાક્ય જે ખાસ હું અહીંયા લખું છું કે આપણે ઉષ્મા Q જે ગણવાની છે ને એ -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને વાતાવરણના દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં ફેરવવું છે. તો બરફને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં ફેરવવા જરૂરી ઉષ્મા આ ગણતરી કરવાની છે. આપણે દાખલામાં જે ગણવાનું છે એ મેં પૂરું વાક્ય લખી નાખ્યું, કારણ કે બહુ કોન્સન્ટ્રેશન થી આખી પ્રોસેસ સમજવાની થશે. હજી આપેલી માહિતીની ચર્ચા પહેલા પૂરી કરીએ, પછી આ વસ્તુ ગણવામાં શું પ્રોસિજર ફોલો કરવાની છે એ વાત કરશું. આપેલી માહિતીમાં બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા એને ઘણી વખત વિશિષ્ટ ઉષ્મા કહેવાય, એને સ્મોલ s અથવા તો સ્મોલ c દર્શાવાય. સતત ચોખવટ કરું છું, અહીંયા વિશિષ્ટ ઉષ્માધારિતા બરફ માટે આઈસ લખ્યું છે 2100 જૂલ કિલોગ્રામ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા એટલે કે પાણી જ્યારે ઘન સ્વરૂપે હોય ત્યારની વિશિષ્ટ ઉષ્માધારિતા અને પ્રવાહી સ્વરૂપે હોય ત્યારની વિશિષ્ટ ઉષ્માધારિતા જુદી છે. તમને એક આલેખ આવ્યો હતો, એમાં એક વાક્ય આવ્યું હતું કે અવસ્થા રેખાઓના ઢાળ જુદા જુદા છે, એટલે ઘન અથવા પ્રવાહી અથવા તો વાયુ અવસ્થા માટેની વિશેષ ઉષ્માધારિતા જુદી જુદી હોય. આ વાક્ય બોલતી વખતે પણ મેં કીધેલું કે એક દાખલામાં આવા પ્રકારના આંકડાઓનો ઉપયોગ આવશે. અને જુઓ એ વસ્તુ અહીંયા આવે છે કે પાણી જ્યારે ઘન સ્વરૂપે હોય ને ત્યારની વિશેષ ઉષ્માધારિતા કરતા પ્રવાહી સ્વરૂપે છે ત્યારની વિશેષ ઉષ્માધારિતા વધારે છે. આ બાબત એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલી છે. 4 વિકલ્પમાંથી એક વિકલ્પ સિલેક્ટ કરવાનો થાય છે કે ઘન સ્વરૂપ કરતા પ્રવાહી સ્વરૂપની વિશિષ્ટ ઉષ્માધારિતા વધારે છે. 4 વિકલ્પમાંથી એક વિકલ્પ એવો સિલેક્ટ કરવો પડે છે. હવે આ આંકડાઓ તમે જુઓ, હમણાં થોડી વાર પહેલા આપણે 2 પ્રશ્નોની વાત કરી ને, એ બંનેમાં વિશિષ્ટ ઉષ્માધારિતાનો ઉલ્લેખ થયો, પણ ત્યાં જૂલની બદલે કેલરીમાં હતું, કિલોગ્રામની બદલે ગ્રામ હતું, કેલ્વિનની બદલે ડિગ્રી સેલ્સિયસ હતું. તો ત્યાં અલગ એકમ પદ્ધતિમાં ચર્ચા હતી, જ્યારે અહીંયા પૂરેપૂરો દાખલો એસઆઈ એકમ પદ્ધતિમાં છે. ત્યાં બધા ગ્રામ, ડિગ્રી સેલ્સિયસ એવા અને કેલરી એવા એકમો હતા. બધી રાશિઓ એક જ એકમમાં હતી, એક જ પ્રકારના એકમોમાં હતી, એટલે ત્યાં કન્વર્ટ નતા કરતા. અહીંયા પણ બધી રાશિઓ એસઆઈ એકમ પદ્ધતિમાં આપી છે, કોઈ કન્વર્ઝનની જરૂર નથી. પણ જો ક્યાંક એક જૂલમાં આપ્યું હોય ને એક કેલરીમાં આપ્યું હોય તો કન્વર્ટ કરવું પડતું હોય, એ થોડું વધારે લેવલની વાત થશે, એ અલગથી ક્યાંક ચર્ચા. અત્યારે આ બંને આંકડાઓનો અર્થ પણ સમજાવી દઉં, જે અગાઉ પણ સમજાવી દીધો છે કે 1 કિલોગ્રામ બરફના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા આટલી છે, પણ 1 કિલોગ્રામ પાણીના તાપમાનમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા આટલી છે. તો જુઓ, બરફ હશે ને એના 1 કિલોગ્રામમાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા જરૂરી ઉષ્મા ઓછી હશે, પણ જો પ્રવાહી સ્વરૂપે પાણી હશે તો એના 1 કિલોગ્રામ જથ્થામાં 1 કેલ્વિનનો ફેરફાર કરવા જરૂરી ઉષ્મા વધારે છે. ઉષ્માધારિતા, વિશિષ્ટ ઉષ્માધારિતા જુદી છે, એનો અર્થ મેં આખો સમજાવ્યો. આંકડાઓ સામે છે તમારી, આ વસ્તુઓ પણ અલગથી શોર્ટ ક્વેશ્ચન માટે ધ્યાનમાં રાખવાનું છે. એ ઉપરાંત આપેલી માહિતી બરફની ગલનગુપ્ત ઉષ્મા, લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન LF કહેવાય, આંકડાઓ આવી ગયા છે. પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા તો ઉત્કલન ગુપ્ત ઉષ્મા કહેવાય, લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, એ આંકડો છે. તો આ બંને વસ્તુઓ પણ આવી ગઈ છે. અહીંયા પણ એકમ જૂલ અને કિલોગ્રામ છે. અહીંયા પૂરેપૂરો પ્રશ્ન એસઆઈ પદ્ધતિમાં છે.
અને થોડી વાર પહેલા ચર્ચા થયેલા બે પ્રશ્નોમાં એસઆઈ પદ્ધતિની બદલે જૂલની બદલે કેલરી હતું, કિલોગ્રામની બદલે ગ્રામ હતું, કેલ્વિન બદલે ડિગ્રી સેલ્સિયસ હતું. તો એકમ પદ્ધતિ જુદી હોઈ શકે પણ પ્રોસિજરમાં સૂત્રો તો એક જ આવવાના હોય. એ પણ તમને પ્રેક્ટિસ મળી રહે એવા પ્રકારની આ પ્રયત્ન છે. મેં તમને આપેલા વધારા પ્રશ્નો એ ધ્યાનમાં રાખીને આપ્યા છે કે આ એકમ પદ્ધતિની બદલે એ જુદી એકમ પદ્ધતિમાં પણ તમને પ્રોસેસ કરતા આવડે. આપણે જે વાત કરવાની છે ને એ દાખલો 4 ભાગમાં થશે. અત્યાર સુધી તો હજુ આપણે શું કર્યું? આપેલી માહિતીનું લિસ્ટ સમજ્યા, પ્રશ્નમાં શું પૂછ્યું છે એ લખ્યું, પણ એ જે કામ કરવાનું છે ને એ 4 તબક્કે થશે. આ મોટા દાખલામાં પૂછાય એવો દાખલો છે. એન્ટ્રન્સ એક્ઝામમાં આ એક જ દાખલામાંથી 4 જુદા જુદા એમસીક્યુ બની શકશે. એની 4 તબક્કાની પ્રોસિજરથી ખ્યાલ આવી જશે. એટલે ખૂબ અગત્યનો દાખલો છે. પહેલા તો તમને એક બેઝિક પ્રોસેસ સમજાવી દઉં કે આપણે દાખલામાં શું પ્રોસેસ આગળ વધશું. તો જુઓ, ઓછા 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો 3 કિલોગ્રામ બરફ છે. એ બરફને પૂરેપૂરો વરાળમાં ફેરવવો છે. પણ બરફનું વરાળ બનશે ને એમાં પહેલો તબક્કો એ આવશે કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ છે ને એનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ને ત્યાં સુધી કેટલી ઉષ્મા ખસાશે? એને Q1 આપણે કહેશું, પહેલો તબક્કો. એનું સ્ટેપ અત્યારનું પહેલા લખી જ લઉં. તો જો આપણે જે Q1 કહેશું, Q ગણવાના છે, પણ એ Q ગણવા માટે 4 સ્ટેપમાં Q1, Q2, Q3 અને Q4 ગણશું. અને ચારેયનો સરવાળો કરશું ત્યારે આપણને આ જવાબ મળશે. પણ એ ચારેય વસ્તુ ગણવાની છે. એમાંની પહેલી વસ્તુ શું? તો -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફના તાપમાનમાં જુઓ બરાબર, -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થાય તે માટેની જરૂરી ઉષ્મા. તો આ તબક્કો કેવો થયો કે જેમાં તાપમાન -12 માંથી 0 ડિગ્રી સેલ્સિયસ થાય તાપમાનના ફેરફાર માટેની ઉષ્મા. મેં તમને ધ્યાન દોરેલું છે. જ્યારે આપણે ઉદાહરણ 4 શરૂ કર્યું ની પહેલા જ મેં તમને 2 સૂત્રો અલગથી સમજાવ્યા છે કે તાપમાનનો ફેરફાર થાય તે માટે જરૂરી ઉષ્માનું સૂત્ર તો Q બરાબર SM ડેલ્ટા T. અને જો અવસ્થાનો ફેરફાર થાય તો એ માટે જરૂરી ઉષ્માનું સૂત્ર Q બરાબર ml, જ્યાં L એટલે લેટન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા. તો આ 2 સૂત્રનો એક સાથે ઉપયોગ. અને ક્યારે કયા સૂત્રનો ઉપયોગ છે એ તરત જ આપણું ધ્યાન પડશે કે ભાઈ અહીંયા તાપમાનનો ફેરફાર થાય છે ને તો SM ડેલ્ટા T સૂત્રનો ઉપયોગ કરશું. તો Q1 ગણવા માટે SM ડેલ્ટા T લખીએ, પણ ધ્યાનમાં રહીએ કે બરફ છે તો બરફ માટેની વિશેષ ઉષ્મા S આઈસ નો ઉપયોગ થશે. જો વિશેષ ઉષ્મા અથવા તો વિશેષ ઉષ્મા ધારિતા C દર્શાવવો કે S દર્શાવવો, પણ એ ઉપયોગમાં લેતી વખતે જોવાનું કે બરફ છે, બરફ અવસ્થામાં છે તો એની વિશેષ ઉષ્મા S આઈસ લેવાની છે. હવે જો આમાં કિંમત મૂકશું ને તો Q1 બરાબર S આઈસ છે એ 2100 દળ 3 કિલોગ્રામ. તાપમાનનો જે ફેરફાર થાય છે ને એ -12 માંથી 0 એટલે અંતિમ તાપમાન 0 -100 પ્રારંભિક તાપમાન -12. આ રીતે ગણતરી કરતા જવાબ જૂલમાં મળશે એસઆઈ પદ્ધતિમાં. જો આપણે જે મૂકશું એ જૂલ કિલોગ્રામ ઇન્વર્સ કેલ્વિનમાં, આ કિલોગ્રામમાં મૂકશું, આ કેલ્વિનમાં છે તાપમાનનો ફેરફાર. હા, બીજી વસ્તુ કહું, તમને એમ થાય કે તાપમાનનો ફેરફાર જે થાય છે એ તો સેલ્સિયસમાં થાય છે, પણ આની પહેલા 2 વખત મેં આ બાબતનો ઉલ્લેખ કર્યો છે કે ડેલ્ટા ટી તાપમાનના તફાવતની વાત હોય ને તો જેટલો ફેરફાર સેલ્સિયસમાં થાય એટલો જ કેલ્વિનમાં થાય, પણ જેટલો ફેરફાર સેલ્સિયસમાં થાય એટલો જ ફેરફાર ફેરનહીટમાં ન થાય. આ પણ મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે. એના માટેનો પણ એક પ્રશ્નની હું પ્રેક્ટિસ અલગથી કરાવી દઈશ. હાલની તકે ફરી પાછું આ જ રીતની ચર્ચા અગાઉ મેં કરી હતી કે જેટલો ફેરફાર સેલ્સિયસમાં થતો એટલો જ કેલ્વિનમાં, એટલે ડેલ્ટા ટી જ્યાં સુધી પ્રશ્ન હોય ને ત્યાં સુધી સેલ્સિયસ કેલ્વિનનો
ડિસ્ટિંગ્વિશ કરવાની જરૂર ન હોય. આ જ જગ્યાએ કદાચ તમે -12 ને કેલ્વિનમાં ફેરવો, 0 ને કેલ્વિનમાં ફેરવો અને અહીંયા આંકડા મૂકો તો જવાબ એ જ આવશે. 0 માઇનસ માઇનસ પ્લસ એને 12 આવશે. એટલે 12 ગુણ્યા 3 ગુણ્યા 2100 સાથે તમને જે Q1 નો જવાબ મળશે ને એ Q1 મળે છે 75600. 75600 જૂલ. હજુ તો આપણે મુખ્ય વસ્તુ બરફને વરાળમાં ફેરવવું છે, પણ એનો હજી પહેલો તબક્કો જ ચર્ચા આગળ વધી છે. અને પહેલો તબક્કો શું આવ્યો? પેલા -12 ડિગ્રી સેલ્સિયસ નું બરફ છે ને એ 0 ડિગ્રી સેલ્સિયસ ના બરફ પર પહોંચ્યું છે. હવે બીજા તબક્કામાં આ 0 ડિગ્રી સેલ્સિયસે રહેલા બરફને પાણીમાં ફેરવવા માટેની ઉષ્મા. તો બરફને પાણીમાં ફેરવશું, અવસ્થા રૂપાંતરણનું સ્ટેપ આવશે, એ ઉષ્માને Q2 કહેશું. પછી આગળ Q3 Q4 માં શું થાય છે એ દરેક તબક્કે હું ચર્ચા કરીશ. અત્યારે આપણે એક તબક્કો પૂરો કર્યો અને બીજા તરફ જઈ રહ્યા છે. કયો તબક્કો પૂરો કર્યો? તો -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા બરફનું તાપમાન વધારીને હજી 0 ડિગ્રી સેલ્સિયસ નો બરફ થયો અને એ તાપમાનના તફાવત માટે જરૂરી ઉષ્મા આટલી મળી. હવે 0 ડિગ્રી સેલ્સિયસ નો બરફ છે એને પીગાડીને પાણી બનશે. સીધું બરફમાંથી વરાળ નહીં બને. આપણે વરાળ બનાવવાની છે પણ સીધું બરફમાંથી વરાળ નહીં બને. પેલા બરફનું પાણીમાં રૂપાંતરણ થાય સ્ટેજ આવે છે, જેને આપણે Q2 તરીકે નેક્સ્ટ સ્ટેપમાં લઈએ. જુઓ, આ દાખલાના બીજા તબક્કાની વાત કરીએ ને તો Q2 એને તરીકે લેશું. અત્યાર સુધી આપણે Q1 ગણ્યું ને, એ Q1 ઉષ્માથી -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ 0 ડિગ્રી સેલ્સિયસ ના બરફમાં ફેરવાઈ ગયો છે. હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીમાં ફેરવવા જરૂરી ઉષ્મા. આ બીજો તબક્કો થયો. પણ અહીંયા તમે વાક્ય જોશો ને તો તમને ખ્યાલ આવશે કે તાપમાન અચળ છે પણ બરફનું પાણીમાં રૂપાંતરણ થાય છે, અવસ્થા રૂપાંતરણ છે. અને એના માટે ઉષ્માનું સૂત્ર લેવાનું છે Q બરાબર ml. અને અહીંયા જે L આવશે એ લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન આવશે, ગલનગુપ્ત ઉષ્મા આવશે. જો આગલામાં ASM ડેલ્ટા T સૂત્રનો ઉપયોગ, અહીંયા ml. આગલામાં તાપમાનનો ફેરફાર થાય તે માટે જરૂરી ઉષ્માની વાત હતી, અહીંયા અવસ્થા રૂપાંતરણ માટેના ઉષ્માની વાત. ચોથું ઉદાહરણ શરૂ કરતા પહેલા જે બે સૂત્ર સ્પષ્ટ કર્યા એના સતત ઉપયોગ દેખાડું છું. Q2 ગણવામાં માત્ર આપણે 3 કિલોગ્રામ સાથે અત્યારે આપેલું LF 3.35 ગુણ્યા 10 ઉપર 5 ગુણાવશું તો Q2 નો જવાબ જૂલ એકમમાં મળશે. હવે આ બેને ગુણાવતા જે જવાબ મળશે ને, આગલામાં આપણે જવાબ કેવી રીતે લખ્યો હતો? 75600 જૂલ. આવી રીતે આંકડો લખ્યો હતો, કોઈ 10 ઘાતાંક સ્વરૂપે નતો લખ્યો. તો અહીંયા એ જ ફોર્મેટમાં જવાબ રાખવો પડશે, તો છેલ્લે આપણે બધાનો સરવાળો કરવામાં સરળ પડશે. તો 10⁵ ગુણાવી નાખવા પડશે અને જવાબ આવશે 1,00,5,000. આટલી જૂલ ઉષ્મા 1,00,5,000 જૂલ. હવે આ ઉષ્મા શેના માટેની થઈ? તો હજુ તો આપણે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ છે ને એ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીમાં ફેરવાનું. આપણે તો કેમાં ફેરવવું છે? વરાળમાં. હજી તો 2 તબક્કા પૂરા થયા. તો હવેનો ત્રીજો તબક્કો શું હશે? તો સાંભળજો. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ થવા માટેની ઉષ્મા Q1. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો બરફ 0 ડિગ્રી સેલ્સિયસના પાણીમાં ફેરવવાનું, એના માટેની ઉષ્મા Q2. હવે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું પાણી છે એના તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી થાય તો અહીંયા તાપમાનનો તફાવત. 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલું પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનના પાણીમાં પહોંચે તે માટેની જરૂરી ઉષ્મા એ Q3 આપણે લેવાનો થશે, જે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ગણીએ.
તો જુઓ ત્રીજા તબક્કામાં Q3 બરાબર અત્યાર સુધીમાં 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું પાણી બની ગયું છે. તો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ પાણીનું તાપમાન અત્યાર સુધીના Q1 અને Q2 બે ઉષ્માનો ખર્ચ થઈ અને 0 ડિગ્રી સેલ્સિયસનું તાપમાનનું પાણી બન્યું છે. હવે પાણીનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થાય તે માટે જરૂરી ઉષ્મા. તો વળી તમે આ વાક્ય જોશો ને, દરેક તબક્કામાં વાક્ય કેરફુલી જોશો ને, તો અહીંયા અવસ્થા એની રહે છે તાપમાન 0 માંથી 100 ડિગ્રી સેલ્સિયસ થાય છે. તો એવા માટેનું સૂત્ર SM ડેલ્ટા T. પણ આ જગ્યાએ વિશિષ્ટ ઉષ્માધારિતા પાણી માટે SW લેવાની છે. આની પહેલા સૂત્ર લીધું હતું ને ત્યારે બરફ અવસ્થામાં હતો ત્યારે SIC લીધું હતું, બરાબર. બરફ માટેની વિશિષ્ટ ઉષ્માધારિતા લીધી હતી. હવે પાણી માટેની વિશિષ્ટ ઉષ્માધારિતા લેવાની થાય. તો Q3 બરાબર 4186 દર 3 કિલોગ્રામ તાપમાન જે આ જગ્યાએ થાય છે એ 0 ડિગ્રી સેલ્સિયસ માંથી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પહોંચે છે. આ 3 નો ગુણાકાર થઈ અને જે Q3 મળશે, ફરી આપણે 10 ની ઘાતાંક વગર પોઈન્ટ સ્વરૂપની રજૂઆત વગર આપણે આંકડાઓ લખીએ છીએ. તો Q3 નો જવાબ 1255800 જૂલ. 1255800 જૂલ. આ જે ઉષ્મા છે Q3, જે શેના માટેની ઉષ્મા થઈ? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામનું પાણી છે ને, એનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થયું. તો હવે ચોથા તબક્કામાં એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી હવે આપણી પાસે છે, એને વરાળમાં રૂપાંતરણ કરવા માટેની જરૂરી ઉષ્મા. તો હવે પાણીનું વરાળમાં રૂપાંતરણ, અવસ્થા રૂપાંતરણની વાત આવી. અને એના માટે આપણે જે વસ્તુ ગણવાની કીધી છે એ છેલ્લો તબક્કો પહોંચ્યો. બરફને વરાળમાં ફેરવવા માટે ચોથા તબક્કે કામ થશે. જે વાત આગળ વધારીએ. છેલ્લા તબક્કામાં Q4 આપણે જે ગણીએ ને, એ અત્યાર સુધીમાં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનું પાણી બન્યું છે. તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં ફેરવવા જરૂરી ઉષ્મા. તો જુઓ આ જગ્યાએ ફરી તમે જુઓ તાપમાન અચળ છે, પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે, અવસ્થા રૂપાંતરણ, એટલે Q બરાબર ml. પણ આ જગ્યાએ L આવશે એ લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આવશે. તો Q4 જે આવશે એ દર 3 કિલોગ્રામ સાથે 2.256 ગુણ્યા 10 ઉપર 6. આનો પણ જવાબ આપણે જૂલમાં લખશું. અને એ રીતે જે માહિતી મળે છે એ Q4 નો જવાબ 6768000 જૂલ આવી રીતે મળશે. પણ આપણે જે માહિતી પૂછી છે ને, એ બરફને વરાળમાં ફેરવવા માટે આ ચારેય ઉષ્માઓ આપવી પડશે. એટલે કુલ ઉષ્મા Q એટલે Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4. અને ચારેયનો સરવાળો કરતા જે જવાબ આવશે એને પછી છેલ્લે 10 ની ઘાતાંક સ્વરૂપે ફેરવી શકાશે. સૌથી છેલ્લે આંકડો જેવો આવશે એને 10 ની ઘાતાંક સ્વરૂપે આપણે ફેરવી શકાશે. તો આના પછીના છેલ્લા સ્ટેપ તરીકે જે મુખ્ય વસ્તુ Q પૂછી છે, એ Q માટે આ ચારે ચારનો સરવાળો કરવાનો છે. તો આ ચારેયની કિંમતો મૂકી જે આંકડો આવશે ને 10 ની ઘાતાંકમાં ફેરવતા જવાબ મળશે 9.1 ગુણ્યા 10 ઉપર 6 જૂલ. તો અત્યાર સુધીમાં આ દાખલામાં 5 આંકડાઓ આવ્યા. Q1, Q2, Q3, Q4 અને ટોટલ Q. હવે રકમ આ પ્રકારની આપી હોય પણ તમને
-12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં ફેરવવાનું જ પૂછ્યું હોય એવું જરૂરી નથી. જો એવું પૂછ્યું હોય તો 4 ભાગની ગણતરી કરીને ચારેયનો સરવાળો કરવાનો. પણ બને કે માત્ર એટલું જ પૂછ્યું હોય કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા બરફમાં ફેરવવા માટેની જરૂરી ઉષ્મા, તો માત્ર Q1 પૂછ્યું હોય. બરાબર કોન્સન્ટ્રેશન થી સાંભળજો. જો તમને એમ કહે કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા બરફને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં ફેરવવા માટેની ઉષ્મા ગણો. હું જે ચર્ચા કરું છું આ દાખલા સાથેની ખૂબ મહત્વની છે. હમણાં હું પ્રશ્ન બોલ્યો ફરીથી બોલું. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા બરફને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં ફેરવવા માટેની ઉષ્મા ગણો, તો Q1 + Q2. કારણ કે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ પેલા 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં ફેરવાશે. Q1 + 0 ડિગ્રી સેલ્સિયસ વાળો બરફ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં ફેરવાશે. એ Q2 એ બેનો સરવાળો થશે એટલે -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું બરફ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં ફેરવાનો. બહુ કોન્સન્ટ્રેશન થી પ્રશ્ન જોવો પડશે. તો Q1 + Q2 પૂછ્યું કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે ખબર ન હોય તો ખાલી Q1 ગણીને જે જવાબ આવી વિકલ્પ સિલેક્ટ કરી નાખીએ, કાં માત્ર Q2 વાળો જવાબ સિલેક્ટ કરી નાખીએ. પણ ખરેખર મેં પ્રશ્ન કીધો એમાં Q1 + Q2 થાય. પ્રશ્ન હજી ત્રીજી વખત બોલું છું. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલું બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં ફેરવવું છે, તો એ બે તબક્કે થશે ને. પેલા -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા બરફમાં ફેરવાશે, Q1 ગણવાનું થાય. પછી એ બરફ 0 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણીમાં ફેરવાશે, એ Q2 થશે. ત્યારે એ બેનો સરવાળો કરતા Q1 + Q2 એ -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું બરફ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં ફેરવાશે. તો Q1 + Q2 પૂછ્યું કહેવાય. આ રીતની પ્રેક્ટિસ બહુ મહત્વની થાય. વારંવાર હું તમને આવી વસ્તુઓ કહું છું કે આ દાખલાનું સોલ્યુશન બધી બુકમાં મળશે. આ દાખલાના સોલ્યુશનની ચર્ચા બધી સ્કૂલમાં થઈ હશે. પણ જે મેં હમણાં પ્રશ્ન કીધો કે જેનો જવાબ ગણવા માટે Q1 + Q2 ગણવાનો થાય, એ દરેક જગ્યાએ નહીં મળે, મોટે ભાગે નહીં મળે. તમારા મિત્રોને આ પ્રશ્ન પૂછો તો ખ્યાલ આવશે કે ભાઈ એવી ચર્ચા તો અમારે નથી થઈ. સતત અગાઉના પ્રકરણમાં ઘણી બધી જગ્યાએ આવી વાતો કરી. હજી એનેથી એક તબક્કે આગળ વધીએ. -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલો બરફ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા પાણીમાં ફેરવવા માટેની જરૂરી ઉષ્મા ગણો. જોજો પ્રશ્નમાં વરાળ લખ્યું છે ને ત્યાં પાણી લખી નાખે. હવે જેને ધ્યાન નથી એ ટેસ્ટનો પ્રશ્ન પૂછ્યો જેમ ગણી આવે. પણ મેં વરાળની જગ્યાએ પાણી કરી નાખ્યું હોય તો Q1 + Q2 + Q3 ત્યાંથી અટકી જવાનું. કારણ કે Q1 અને Q2 શું છે વારંવાર હમણાં ચર્ચા થઈ ગઈ. Q3 શું છે તો ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી છે એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં પહોંચાય એના માટેની ઉષ્મા જે Q3 થઈ. એટલે જો તમે Q1 + Q2 + Q3 લ્યો તો એ ત્રણેયનો સરવાળો એ -12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું બરફ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણીમાં પહોંચે ત્યાર માટેની કુલ ઉષ્મા થઈ. અને પૂછે તો Q3 થી અટકી જવાનું. અને એ ત્રણનો સરવાળો જવાબ તરીકે વિકલ્પ સિલેક્ટ કરવાનો. જોજો આ બધી શક્યતાઓ હું માત્ર આ દાખલાની ટેક્સ્ટ બુકમાં આપ્યા છે એટલા જ સ્ટેપ્સ પૂરતી વાત કરી દઉં ને તો ખબર ન પડે, તો બિલકુલ ખબર ન પડે કે ભાઈ આવો પ્રશ્ન બને તો અહીંયા સુધી કામ કરીને અટકી જવાનું છે. એટલે આપણે ઘણી બધી જગ્યાએ આવો પૂરતો સમય લીધેલો છે. અને આ બધા એન્ટ્રન્સ એક્ઝામના MCQ બનતા હોય. આપણને ખબર પડવું જોઈએ કે ટેક્સ્ટનું ઓલું જે ઉદાહરણ હતું મોટું એમાંથી કયા સ્ટેજ સુધીનું પૂછ્યું છે. તો મેં તમને Q1 + Q2 ગણવા પડે એવા એક પ્રશ્નની શક્યતા કીધી. Q1 + Q2 + Q3 સુધી ગણવું પડે એવા એક પ્રશ્નની શક્યતા કીધી.
तो जो प्रेઝન્ટ ક્વેશ્ચન છે એ પ્રમાણે વરાળમાં ફેરવવાનું હોય તો ચારે ગણીને ટોટલ ક્યુ લેવાનો, ચારેયનો સરવાળો કરીને. આવી અલગ અલગ શક્યતાઓની વાત. આ પ્રકારની પ્રેક્ટિસ મળી રહે એના માટે પણ હું તમને એક પ્રશ્ન જાતે પ્રયત્ન કરવા માટે આપું છું. માત્ર આ પ્રેઝન્ટ પ્રશ્ન છે ને એમાં આંકડાકીય ફેરફાર, એકમ પદ્ધતિમાં ફેરફાર, બરાબર છે. એવા પ્રકારનો એક પ્રશ્ન તમને પ્રેક્ટિસ કરવા માટે આપું છું.
પાંચમા ઉદાહરણ આધારિત હોમવર્ક. -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 720 ગ્રામ બરફને સંપૂર્ણપણે બાષ્પમાં રૂપાંતરણ કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડશે? વિશિષ્ટ ઉષ્મા LF, LV આપેલા છે. માત્ર આંકડાકીય ફેરફાર છે, થોડીક એકમ પદ્ધતિમાં એલર્ટ રહેવાનું છે. બાકી તમે હમણાં જ ગણેલા દાખલાને એક પ્રેક્ટિસ માટે આવી રીતના એક પ્રશ્ન આપું છું. તો આજના લેક્ચરમાં આપણે 2 પ્રશ્નો તમને હોમવર્કમાં આપેલા છે, જેના ફોટો મને મોકલવાના થશે.